હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ત્રિમાસિક પરીક્ષા ઓગસ્ટ 2025 ધોરણ 8 અને વિષય છે સામાજિક વિજ્ઞાન। તો સામાજિક વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। પ્રશ્ન 1 કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી પ્રશ્નનો ઉત્તર લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી ભારતની કઈ વસ્તુની યુરોપની પ્રજાને અત્યંત આવશ્યકતા હતી? તો જવાબ આવશે મરી મસાલાની। બીજું છે કે કઈ મહેસૂલ પદ્ધતિને કારણે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બની ગયું હતું? તો એ આવશે કાયમી જમાબંધીને કારણે। ત્રીજું છે કે એનફિલ્ડ રાઇફલના કારતૂસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી? તો એ આવશે ગાય ડુક્કર। ચોથું છે કે હવા, પાણી, જમીન, ખનિજો અને ઉર્જા સ્ત્રોત વગેરે કયા પ્રકારના સંસાધનો છે? તો જવાબ આવશે કુદરતી સંસાધનો છે। પાંચમું છે કે રાસાયણિક ખાતરનો વપરાશ લાંબા ગાળે શું કરે છે? તો ભાઈ જમીનની ગુણવત્તા ઘટાડે છે। ત્યારબાદ પ્રશ્ન 1બ કે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। પહેલું છે કે બક્સરના યુદ્ધ વખતે બંગાળનો નવાબ ખાલી જગ્યા હતો? તો જવાબ આવશે મીર કાસિમ। બીજું છે ખાલી જગ્યા પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો? તો જવાબ આવશે રૈયતવારી પદ્ધતિમાં। ત્રીજું છે કે ઇતિહાસકાર ડૉક્ટર સેને 1857ના સંગ્રામને ખાલી જગ્યાની ઉપમા આપી છે? તો જવાબ આવશે સ્વાતંત્ર્ય સંગ્રામ। ખાલી જગ્યા નામનું ખનિજ યુરોપના ગ્રીનલેન્ડ પ્રદેશમાંથી મળી આવે છે? તો જવાબ આવશે ક્રાયોલાઇટ। પાંચમું છે કે કાશ્મીરમાં ખાલી જગ્યા નામનો આદિવાસી સમુદાય રહેતો હતો? તો જવાબ આવશે બકરવાલ। પ્રશ્ન 2 કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું છે કે હોલેન્ડની ડેનિશ પ્રજાએ બંગાળમાં શ્રીરામપુરમાં કોઠીની સ્થાપના કરી? તો વિધાન ખોટું છે। બીજું છે કે 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટલીમાંથી આવતું હતું? તો વિધાન સાચું છે। ત્રીજું છે કે ડેલહાઉસીએ ખાલસા નીતિ દ્વારા અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા? વિધાન સાચું છે। ચોથું છે કે ઘરમાંથી નીકળતા વપરાયેલ પાણીની કિચન ગાર્ડન કરી શાકભાજી ઉગાડી શકાય છે? તો વિધાન સાચું છે। ત્યારબાદ પ્રશ્ન 2 કે જોડકા જોડો। પહેલું છે કે આધુનિક પોલીસ ખાતાનો સ્થાપક કોણ છે? તો જવાબ આવશે કોર્નવાલિસ। બીજું છે કે ન્યાયતંત્રની શરૂઆત કરનાર? તો એ આવશે વોરન હેસ્ટિંગ્સ। ત્રીજું છે કે ન્યાયતંત્રમાં ભારતીયોની ઉચ્ચ હોદ્દા ઉપર નિમણૂક? તો એ આવશે વિલિયમ બેન્ટિક। અને ભારતના ગવર્નર જનરલની નિમણૂક? તો એ આવશે નિયામક ધારો। ત્યારબાદ પ્રશ્ન 3 છે કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યની અંદર જવાબ લખવાના છે। પહેલો પ્રશ્ન છે કે નવજાગૃતિ એટલે શું? તો ઈસુની 15મી સદીમાં યુરોપમાં થયેલા નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો નવજાગૃતિ કહેવામાં આવે છે। બીજો પ્રશ્ન કે મહાલવારી પદ્ધતિ ક્યારે અને કોણે દાખલ કરી હતી? તો મહાલવારી પદ્ધતિ 1822માં હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ દાખલ કરી હતી। ત્રીજું છે કે ભારતીય પ્રત્યે અંગ્રેજોની માનસિકતા કેવી હતી? તો ભારતીય ગંદા, રોગિષ્ટ અને નિમ્ન કોટીના છે। ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ ભારત આવ્યા છે એવી માનસિકતા હતી। ચોથો પ્રશ્ન કે વન્યજીવમાં કોનો સમાવેશ થાય? તો વન્યજીવમાં વિવિધ પ્રાણીઓ, પશુ પક્ષીઓ અને કીટકોનો સમાવેશ થાય છે। પાંચમું છે કે બિરસા મુંડાનો જન્મ ક્યારે થયો? તેના માતા પિતાનું નામ શું હતું? તો બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1875માં થયો હતો। તેની માતાનું નામ કરમી મુંડાઈ અને પિતાનું નામ સુગના મુંડા હતું।
પ્રશ્ન 4 કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે કે પ્લાસીનું યુદ્ધ ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વનું છે, કારણ સમજાવો. તો 1757ના પ્લાસીના યુદ્ધમાં વિજય મેળવીને અંગ્રેજોએ બંગાળના નવાબ પાસેથી 24 પરગણા વિસ્તારની જાગીર મેળવી. એ દ્વારા તેઓ ભારતના એક સ્વતંત્ર પ્રદેશના માલિક બન્યા. તેઓ વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા. આ યુદ્ધથી બંગાળનો નવાબ સંપૂર્ણપણે અંગ્રેજ કંપનીના નીચે આવ્યો. અંગ્રેજો જ બંગાળના સાચા માલિક બન્યા. આથી પ્લાસીનું યુદ્ધ ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વનું છે. બીજો પ્રશ્ન કે યુરોપિયન દેશોમાં ભારતીય ગળીની માંગ કેમ વધવા લાગી? તો ગળી એ સુતરાઉ કાપડના રંગકામમાં વપરાતી હતી. ભારતની ગળીનો રંગ ચમકતો હોય તેમ સુતરાઉ કાપડ ઉપર ઉપસતો હતો. ઈસવીસન 1790 સુધી યુરોપના દેશો ગળી કેરેબિયન દેશોમાંથી મંગાવતા હતા. સમય જતાં કેરેબિયન દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટવા લાગ્યું. તેથી યુરોપના દેશોમાં ભારતની ગળીની માંગ વધવા લાગી. પ્રશ્ન 3 કે ઈસવીસન 1857નો સંગ્રામ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાય છે, સમજાવો. તો 1857ના સંગ્રામમાં જુદા જુદા ધર્મો અને કોમોના સૈનિકો પરસ્પરનો ભેદભાવ ભૂલી જઈને અંગ્રેજ સરકાર સામે લડ્યા હતા. સંગ્રામમાં રાજાઓ, જાગીરદારો, જમીનદારો, ખેડૂતો, કારીગરો, આદિવાસી વગેરે પ્રજાના મોટા સમુદાયે ભાગ લીધો. આ સંગ્રામમાં હેતુ ભારતને અંગ્રેજોની સત્તામાંથી સ્વતંત્ર બનાવવાનો હતો. આથી 1857નો સંગ્રામ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાય છે. ચોથો પ્રશ્ન કે જંગલો આપણને ખૂબ ઉપયોગી છે, વિધાન સમજાવો. તો જંગલો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવી રાખે છે. જંગલોમાંથી મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડા મળે છે. કેટલાક વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાયું છે. જંગલો ઔષધિ, કાગળ, દિવાસળી જેવા ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. તે કેટલાક ગૃહ ઉદ્યોગો માટે કાચો માલ પણ આપે છે. જંગલો વરસાદ લાવવામાં મદદરૂપ થાય, તે આબોહવાને વિષમ બનતી અટકાવે છે. પ્રશ્ન નંબર 5 કે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, વિધાન સમજાવો. તો પ્રાચીન કાળથી ભારત અને યુરોપના દેશો વચ્ચે મોટા પાયા પર વ્યાપાર ધંધો ચાલતો હતો. ભારતથી મરી મસાલા, તેજાના, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, ગળી, ઇમારતી લાકડા, અફીણ વગેરેની ખૂબ જ નિકાસ થતી હતી. પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચેનો વ્યાપાર મધ્ય એશિયાના જમીન માર્ગે થતો હતો. 1453માં તુર્કોએ યુરોપનું પ્રવેશદ્વાર ગણાતું શહેર કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા ભારત સાથેનો વ્યાપાર બંધ થયો. યુરોપની પ્રજા મોટાભાગે માંસાહારી હોવાથી માંસ સાચવવા ભારતના મરી મસાલાની અત્યંત આવશ્યકતા હતી. આ માટે ભારત સાથે વેપાર કરવા માટે જળમાર્ગની જરૂરિયાત હતી. પ્રશ્ન 2 કાયમી જમાબંધી પર ટૂંક નોંધ લખો. તો ગવર્નર જનરલ કોર્નવાલિસના શાસન દરમિયાન ભારતમાં 1793માં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી, જેમાં જમીનદારને જમીનની માલિકીનો અને જમીન મહેસૂલ વસૂલ કરવાનો હક આપવામાં આવ્યો. જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ અંગ્રેજ સરકારને આપવાના હતા અને 10મો ભાગ મજૂરી પેટે પોતાની પાસે રાખવાનો હતો. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી હતી. શરૂઆતમાં જમીનદારો થોડું સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ સરકારને આપ્યું. જે જમીનદારો મહેસૂલ ભરી ન શક્યા તેમની જમીન સરકારે જપ્ત કરી. સમય જતાં જમીનદારો જમીન ખરીદવા લાગ્યા. પરિણામે ખેડૂતો જમીન વિહોણા ખેત મજૂરો બની ગયા. સરકારે ખેતી અને ખેડૂતના વિકાસમાં કોઈ રસ ન દાખવ્યો. આમ કાયમી જમાબંધીમાં ખેડૂતોનું શોષણ થયું અને અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બની ગયું. ત્રીજો પ્રશ્ન કે સંસાધનોના સંરક્ષણના ઉપાયો જણાવો. તો જમીનના ધોવાણથી તેનું ફળદ્રુપતામાં ઘટાડો થાય, તેથી જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. ખેતરમાં અતિશય સિંચાઈ કરવાથી જમીનની ઉત્પાદન શક્તિમાં ઘટાડો થાય, તેથી ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો. પાકમાં જંતુનાશકોના બદલે જૈવ જંતુનાશકોનો ઉપયોગ કરવો.
વન્યજીવો પરિસર તંત્રની સમતુલા માટે મહત્વના છે, તેથી તેમનો શિકાર રોકવા કડક કાયદા બનાવવા. જંગલ વિસ્તારમાં પશુચરણ અને વૃક્ષછેદનની પ્રવૃત્તિઓ અટકાવવા ખાસ પગલાં ભરવા જોઈએ. ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ કરી તેનો ઉનાળાની ઋતુમાં ઉપયોગ કરવાથી પાણીની અછત નિવારી શકાય છે. તળાવ કે સરોવરોમાં જમા થયેલ કાંપ અને કાદવ દૂર કરી તેમને ઊંડા કરવાથી પાણીનો સંગ્રહ વધારી શકાય છે. વરસાદી પાણી રોકવા માટે ચેકડેમો બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય છે. ઉપયોગમાં લેવાયેલ પાણીનો શક્ય હોય તો પુનઃ ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. ઘરમાંથી નીકળતા વપરાશી પાણીનો કિચન ગાર્ડનમાં ઉપયોગ કરી તાજા શાકભાજી ઉગાડી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન ત્રિમાસિક પરીક્ષા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.